નમસ્કાર. શંકરસિંહ બાપુએ ભાજપની ઊંઘ ઉડાડી. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અપશબ્દો બોલ્યા હતા. કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને અપશબ્દો કહ્યા હતા. રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને અશ્લીલ ગાળો બોલવાના આક્ષેપને લઈને મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. અપશબ્દ બોલવાને મામલે કોંગ્રેસ નેતા શંકરસિંહ બાપુએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપ નેતાઓની વાણીને લઈને શંકરસિંહ બાપુએ કહ્યું કે તેઓ ભૂલ પર ભૂલ કરી રહ્યા છે. હવે ભાજપમાં મર્યાદા તૂટતી જઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા તો બધું બરાબર હતું, પરંતુ જેમ ચૂંટણી પ્રચાર થયો છે તેમ વિવાદો પણ શરૂ થયા છે. ત્યારે ઈડરના ભાજપના ધારાસભ્ય અને વિધાનસભા પૂર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય અને આરોગ્ય સમિતિના અધ્યક્ષને અપશબ્દો કહ્યા હતા. ત્યારે ભાજપના ધારાસભ્યોના આ વર્તનથી કચ્છી સમાજવાડીમાં કાર્યકર્તાઓ અને આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. સાથે જ તેમણે સી.આર. પાટીલ પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે પાટીલ માટે ચા કરતા કેટલી વધારે ગરમ છે. ધન્યવાદ. જય હિન્દ.